માણસો રહેતા હતા, આપણે નહોતા કરતા. સુપ્રીમ કોર્ટનો આદેશ આવ્યો કે ભાઈ વોટર બોડીની અંદર હોવા ન જોઈએ, તો એના આદેશના અનુસંધાને આપણે આ કામ કરી રહ્યા. સુપ્રીમ કોર્ટનો આદેશ સર 1-2 દિવસનો નથી, લાંબા સમયગાળાનો છે. આ બાંધકામ એવું છે, દેખીતું આયોજનપૂર્વક રોજે 50-50 ટ્રેક્ટર ઠાલવીને પુરાણ કરવામાં આવ્યું છે તળાવમાં. ત્યાં સુધી આપણું ડિપાર્ટમેન્ટ શું કરતું? પહેલાં તો હું તમને કહી દઉં કે આ જે બાંધકામ છે એ ઇલીગલ બાંધકામને તોડવાનું ને એવી કામગીરી નથી. એમ તો ઘણા બધા તળાવમાં આજે પણ છે જ, એટલે એવું નથી કે આપણે આ ગેરકાયદેસર બાંધકામ તોડવાનું કામ કરી રહ્યા છીએ. આ પોલીસ વિભાગ તરફથી જે માહિતી મળેલી છે એને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલી કાર્યવાહી. सर चंडोला तलाव से अरे एक मिनट सर एक मिनट हमें रिव्यू करने जाना है. हाँ તમે જાજો એક મિનિટ. સર આ ચંડોળા તળાવ છે એ કોની પાસે છે અત્યારે આનો કબજો? સરકારે સોંપ્યું છે, એમસીએ સ્વીકાર્યું નથી. આપણે એ તો એને બોલવું જોઈએ ને. તો ચંડોળા તળાવમાં આપ જોઈ શકો છો કે ત્યાં જે રીતે ગેરકાયદેસર બાંધકામ ઊભા કરવામાં આવ્યા હતા તેને તોડી પાડવામાં આવ્યા છે અને છેલ્લા 2-3 દિવસથી કાર્યવાહી ચાલી રહી છે. ખાસ કરીને પહલગામ આતંકી હુમલા બાદ જે બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર રીતે અમદાવાદમાં વસ્યા છે, ખાસ કરીને આ ચંડોળા તળાવની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં વસ્યા છે, તેમના પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. પહેલા તેઓને પકડવામાં આવ્યા, અટકાયત કરવામાં આવી અને ત્યારબાદ ડિમોલિશનની કાર્યવાહી. તો ચંડોળા તળાવમાં નહીં અટકે ડિમોલિશનની કાર્યવાહી. આસપાસનો જે વિસ્તાર છે, આ તળાવની આસપાસનો વિસ્તાર, ત્યાં જે કબજો જમાવી લીધો છે લોકોએ, ત્યાં ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. ડિમોલિશનને હાઈકોર્ટની લીલી ઝંડી. હાઈકોર્ટે ડિમોલિશન પર સ્ટેની અરજી ફગાવી દીધી છે. અમદાવાદમાં ચંડોળા ડિમોલિશન પર ગૃહ રાજ્યમંત્રીની નજર. હર્ષ સંઘવી પહોંચ્યા છે. પોલીસ કમિશનર કચેરી અને ડિમોલિશન સહિતની કામગીરી પર તેઓ સતત નજર રાખી રહ્યા છે. કંટ્રોલ રૂમના માધ્યમથી તેઓ મેળવી રહ્યા છે માહિતી. ડીજીપી અને પોલીસ કમિશનર હાલ ચંડોળા તળાવ પર છે અને ત્યારે તેઓ નિરીક્ષણ પણ કરી રહ્યા છે જ્યાં ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી. પુરુષ મેમ્બરો આજે પણ ડિટેન્શન સેન્ટરમાં ગેરકાયદેસર રીતે છે. એ લોકોએ ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરી અને 3 વસ્તુ કહી કે સાહેબ અમે ભારતના નાગરિકો છે, નામદાર ગુજરાત હાઈકોર્ટમાં આવી અને બંધારણીય અને કાયદાકીય અધિકારો પ્રાપ્ત કરવાનું અને મેળવવાનો અમારો અધિકાર છે. 2, અમે ચંડોળા તળાવની આસપાસ રહીએ છીએ, અમારી પાસે બાંધકામની કોઈ પરવાનગી નથી, પણ અમે વર્ષોથી ત્યાં રહીએ છીએ અને આ જે જમીન પર રહીએ છીએ કદાચ અમારી માલિકીની પણ નથી. અમે ત્યાં રહીએ છીએ પણ અમે બાંગ્લાદેશી નથી, અમે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ નથી કરતા, અમે રાષ્ટ્રને જોખમાં એવી કોઈ કામ નથી કરતા, પણ કારણ કે અમે મુસલમાન છીએ અને અમે ગરીબ માણસો ઝૂંપડામાં રહીએ છીએ એટલે હવે ચંડોળા અને બાંગ્લાદેશી કરીને અમારી પર જે ત્રાસ ગુજારવામાં આવે છે એ વ્યાજબી નથી. ત્રીજી વસ્તુ એમણે એવી કહી કે અમારા ઘરો સરકારી જમીન પર કે તળાવમાં કે તળાવની નજીકમાં હશે પણ અમને નોટિસ આપ્યા વગર, 15 દિવસનો સમય આપ્યા વગર, સુપ્રીમ કોર્ટના છેલ્લા આદેશો પ્રમાણે મન ફાવે તે પ્રમાણે વીજળીનું કનેક્શન કાપી અને આજે તમે કોઈ પણ સમય આપ્યા વગર તમે જે તોડાફોડી કરી કે ડિમોલિશન કર્યું એ અને પ્રક્રિયા શરૂ કરી તે ગેરવ્યાજબી છે, ગેરબંધારણીય છે અને સુપ્રીમ કોર્ટના આદેશની વિરુદ્ધ છે. ચોથી દલીલ અમારી એ કરી કે અમે ગેરકાયદેસર ત્યાં આગળ રહેતા હોઈશું પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ નથી કરતા, અમે સરકારની જમીન પર રહીએ છીએ પણ અમે દેશ વિરુદ્ધ કોઈ પ્રવૃત્તિ નથી કરતા, અમને નોટિસ આપો અને ખાલી કરવા માટેનો મોકો આપો. વૈકલ્પિક રીતે સાથે સાથે એ પણ કહ્યું કે કારણ કે અમે 40-50 વર્ષથી ત્યાં રહીએ છીએ, ભલે સરકારી જમીન પર અમારો ઝૂંપડું હોય, ગુજરાત સરકારની 2010ની પોલિસી પ્રમાણે અમને તો ડીજીપી વિકાસ સહાય ચંડોળા તળાવ ખાતે તેઓ હાજર છે. અમદાવાદ પોલીસ કમિશનર પણ હાજર. ચંડોળા તળાવમાં મેગા ડિમોલિશન કરાયું, ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયા. ડીજીપી વિકાસ સહાય કામગીરીનું નિરીક્ષણ કર્યું. તો ડીજીપી વિકાસ સહાય ચંડોળા તળાવ ખાતે હાજર છે અને તેઓ નિરીક્ષણ તેઓએ કર્યું છે.
ખાસ કરીને જે બાંધકામો તોડી પડાયા છે તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. એરિયલ શોટ્સ પણ આપણી પાસે આવ્યા છે ને જે અમે સતત આપને બતાવી રહ્યા છીએ કે કેટલી મોટી જગ્યામાં ગેરકાયદેસર રીતે લોકોએ બાંધકામ ઊભા કર્યા હતા. તો અહીંયાથી એક મેસેજ આપવાનો પણ પ્રયત્ન થઈ રહ્યો છે કે જે પણ ગેરકાયદેસર રીતે સરકારી જમીન પર પોતાની જાણે કે માલિકી હોય ને પોતાની મિલકત હોય તે રીતે જો ઇમારતો ઊભી કરશે, ઘર હોય કે કોઈ પણ ઇમારત, તો તેને તોડી પાડવામાં આવશે. દેવભૂમિ દ્વારકા ખંભાળિયાના રેલવે સ્ટેશન નજીક બબાલ સર્જાય છે. જાહેર માર્ગ પર મારામારીનો વિડીયો વાયરલ થયો છે. યુવતીએ જાહેરમાં યુવકને ધમકાવ્યો છે. આ સાથે યુવતીએ જાહેરમાં યુવકને 8 જેટલા તમાચા માર્યા છે. તો રકઝકના અંતે યુવક યુવતીની ચુંગાલમાંથી ભાગી ગયો. સમગ્ર બનાવનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. તો આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે યુવતી યુવકને સતત ફેંટ પકડીને લાફા મારી રહી છે. આસપાસ પણ કેટલાક લોકો જોવા મળી રહ્યા છે. ખંભાળિયા રેલવે સ્ટેશન નજીકનો આ વિડીયો છે. મારામારીનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જો કે બાબત કઈ હતી તે હજુ સામે નથી આવી. કઈ વાતને લઈને આ મારામારી થઈ રહી છે તે હજુ સામે નથી આવી, પરંતુ જાહેરમાં 8 જેટલા તમાચા માર્યા હતા. હવે આ મામલો છેડતીનો છે, અંગત અદાવતનો છે કે અન્ય કોઈ કારણ છે તે હજુ સામે નથી આવ્યું. તો રકઝક થતા બાદમાં યુવક યુવતીના ચુંગાલમાંથી તે ભાગી છૂટ્યો હતો. આસપાસ પણ કેટલાક લોકો, કદાચ યુવતીના પરિવારજનો પણ હોઈ શકે છે, દેખાઈ રહ્યા છે, વાતચીત પણ કરી રહ્યા છે. જોકે મારામારી કયા કારણથી થઈ રહી છે તે હજુ સામે નથી આવ્યું. તો જાહેરમાં યુવકને 8 જેટલા તમાચા ઝીંકવામાં આવ્યા હતા. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મુકુંદ પાસેથી. જી મુકુંદ, મારામારીનું કોઈ કારણ સામે આવ્યું છે? યુવતી યુવકને લાફા મારી રહી છે. જી સંધ્યા, વાત કરવામાં આવે તો દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં રેલવે સ્ટેશન પાસે ગત રાત્રિના એક મારામારીનો વિડીયો સામે આવ્યો હતો, જેમાં એક યુવતી છે તે યુવતીએ યુવકને જાહેરમાં લંબાર્યો હતો. 7 થી 8 જેટલી થપ્પટો મારી હતી. પરંતુ આ જે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, પણ જે આ મારામારીનું કારણ સામે નથી આવ્યું. પરંતુ યુવતીએ યુવકને માર મારતા યુવક છેલ્લે નાસી જતા આ મામલો થાળે પડ્યો હતો. જી આપનો આભાર. વધુ એક સરકારી અનાજ કૌભાંડનો પર્દાફાશ. છોટાઉદેપુરમાં સરકારી અનાજ કૌભાંડ ઝડપાયું છે. સસ્તા અનાજની દુકાનનો તુવેર દાળનો જથ્થો મળી આવ્યો છે. 330 કિલો તુવેર દાળનો જથ્થો ઝડપાયો છે. બેકારમાં લઈ જવાતો હતો તુવેર દાળનો જથ્થો. સ્થાનિકોએ તુવેર દાળનો જથ્થો ઝડપી પોલીસને સોંપ્યો છે. વાહન ઝડપનાર સ્થાનિક લોકો ત્યાં સુધી કહી રહ્યા છે કે અમને કેટલાક દિવસથી તુવેર દાળનો જથ્થો મળ્યો નથી અને અહીં બારોબાર સગે વગે કરવામાં આવી રહ્યો છે તેવો આરોપ પણ લાગ્યો. ગરીબોને અનાજ આપવામાં નથી આવતું. 5 જણ હોય ને તો અમારે ક્યારેક કોઈક મહિનામાં અમને 10 કિલો ચોખા અને 10 કિલો ઘઉં આપી દે છે. તો શું માંગણી તમારી? અમારી માંગણી તો આને જેમ બને તેમ અમારે આને કાયદેસરનો છૂટો કરવામાં આવે. બંને ગાડી અમારું જે જપ્તે થાય અને સરકારનું નિયમ મુજબ આ ગાડીઓને કાયદેસરની કાર્યવાહી થાય એ અમારી માંગ છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા સહેજાબ પાસેથી. જી સહેજાબ, અનાજનો જથ્થો સગે વગે કરવામાં આવી રહ્યો છે. સ્થાનિકોનો આરોપ છે કે અમારા ભાગે નથી આવતું, પરંતુ માલ કોઈ બીજું જ ખાઈ રહ્યું છે. જી સહેજાબ. જે ખાસ કરીને જે નસવાડી તાલુકાના જે અંતરિયાળ વિસ્તાર છે કે જ્યાં કપરાલી ગામ આવેલું છે, ત્યાં જે સસ્તા અનાજની દુકાનો આવેલી છે, દુકાનો પૈકી જે આજે જે સસ્તા અનાજની દુકાન હતી ત્યાંથી અનાજ સગે વગે કરવાનો જે મામલો સામે આવ્યો હતો. આમ તો વિસ્તારના લોકોનું કેવું છે કે અવારનવાર આ રીતના વિસ્તારના લોકો જે છે તે અનાજ દુકાનદાર છે તેઓ અનાજ બારોબાર વેચી દેતા હોય છે અને જે લોકો લાભાર્થીઓ છે તેઓને કમસે કમ 5 થી 7 કિલો ઓછું આપતા હોય છે અને ત્યારે તેઓને મોનિટરિંગ કરીને આજે આ જે અનાજ છે તેને સગે વગે કરતું જે ગાડી હતી તેને પકડી પાડી હતી. હાલ એ ગાડીને પકડી પાડીને મામલતદારને સોંપવામાં આવી છે, પરંતુ હાલ સુધી મામલતદાર દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં આવી નથી. એટલે વિસ્તારના લોકો જે છે રોષે ભરાયા છે. જો આજે સરકાર તરફથી અનાજ આપવામાં આવે છે તો ગરીબ આદિવાસીઓને કોઈ પૂરતું અનાજ મળતું નથી અને જે દુકાનદારો છે તે બારોબાર વેચી જતા હોય છે, તેનાથી આ વિસ્તારના લોકોની અંદર હાલ એક રોષ ફેલાયેલો છે. જી સંધ્યા. જી આપનો આભાર.
રાજકોટ મનપા તંત્રનું મોટો છબરડો, જેલમાં બંધ અધિકારીઓને આપ્યું સ્થાન. રાજકોટ મનપાની ડાયરીમાં આપ્યું છે સ્થાન. પૂર્વ ટીપીઓ MD સાગઠિયાને અધિકારી તરીકે સ્થાન અપાયું છે, તો ચીફ ફાયર ઓફિસર ઇલિયાસ ખેરને સ્થાન આપ્યું છે. ભીખાભાઈ ઠેબાને RMCની ડાયરીમાં આપ્યું છે સ્થાન. TRP અગ્નિકાંડમાં 3 અધિકારીઓ જેલમાં બંધ છે અને વર્ષ 2025-26ની ડાયરીમાં અધિકારીઓને હાલના હોદ્દાઓ પર સ્થાન અપાતા સત્તાધીશોનો સૌથી મોટો છબરડો સામે આવ્યો. TRP અગ્નિકાંડમાં 3 અધિકારીઓને નિયમ મુજબ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મેડિકલ કાઉન્સિલની ડોક્ટર સામે કાર્યવાહી. ડોક્ટર મનોજ સીડાનું લાયસન્સ સસ્પેન્ડ. રાજકોટ સમર્પણ હોસ્પિટલના તબીબનું લાયસન્સ સસ્પેન્ડ. 40 લાખનો વીમો પકાવવાના કૌભાંડમાં કાર્યવાહી. દર્દીનો વીમો પકાવવા ઘડ્યું હતું કાવતરું. ગુજરાતમાં કોઈ પણ સ્થળે ડોક્ટર સીડા મેડિકલ પ્રેક્ટિસ નહીં કરી શકે. લાયસન્સ GMC સમક્ષ જમા કરાવી દેવાનું રહેશે અને સમર્પણ હોસ્પિટલના ડોક્ટર મનોજ સીડા અને ડોક્ટર મેહુલ સોલંકીએ વરવી ભૂમિકા ભજવી હતી. થર્ડ પાર્ટી ઓડિટ કરતી ફોનિક્સ ઇન્સ્યોરન્સ એજન્સીના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર રશ્મિકાંત પટેલે GMCમાં કરી હતી ફરિયાદ. રાજકોટના ઉપલેટા ટોલ પ્લાઝા પર ફરીવાર વિવાદ સર્જાયો છે. ઉપલેટા ટોલ પ્લાઝા પર કમર્શિયલ વાહનોના ટેક્સ શરૂ કરવામાં આવતા બબાલ થઈ. વિનાયક ટ્રાવેલ્સના ડ્રાઈવર દ્વારા બોમ્બ બેરિયર અને ટોલ ટેક્સ પે કર્યા વગર ફૂલ સ્પીડે નીકળી રહ્યા છે. સમગ્ર ઘટના ટોલ પ્લાઝા પર લાગેલા CCTVમાં કેદ થઈ છે. ટોલ સંચાલકો દ્વારા લેખિતમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસ ફરિયાદ ન લેતી હોવાનો આક્ષેપ થયો છે. ઉપલેટા પોલીસ દ્વારા ટોલ સંચાલકોની અરજી ન સ્વીકારવામાં આવી હોવાના આક્ષેપ થયા છે. ફૂલ સ્પીડે ટ્રાવેલ્સ નીકળતા કર્મચારીઓના જીવ પણ જોખમમાં મુકાય છે. ટોલ પ્લાઝા સંચાલકો દ્વારા ઈમેલ દ્વારા ફરિયાદ કરવામાં આવી. ટોલ પ્લાઝા સંચાલકો દ્વારા કાર્યવાહીની માંગ થઈ છે. આ બાબતને લઈ ઉપલેટા પોલીસ સ્ટેશનને મેં જાણ કરવા, મૌખિક વાત કરવા માટે 2-3 વખત પ્રયાસ કર્યો, જે બાબતનો ઉપલેટા પોલીસ સ્ટેશન તરફથી કોઈ રિસ્પોન્સ ખાસ મળ્યો નહીં. આજના દિવસે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં એના ઈમેલ ID ઉપર મેં આ બનાવના ફૂટેજ અને આ બનાવની તમામ જાણ કરેલી છે કે આ એક જાહેર પ્રોપર્ટી છે અને જાહેર પ્રોપર્ટીનું નુકસાન કરે કોઈ એવી રીતના તો ડેમેજીસ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ લાગે છે. એટલે આ બસ ઉપર, વિનાયક બસ ઉપર ડેમેજીસ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ લગાવવામાં આવે. આના ડ્રાઈવર, આના સંચાલક ઉપર અને માલિક ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. સોશિયલ મીડિયા લોકોની વચ્ચે પગદંડો જમાવી ચૂક્યું છે. સોશિયલ મીડિયા થકી પોલીસ આરોપીઓ સુધી પહોંચી ગઈ છે. રીલ્સ વિડીયોના આધારે પોલીસની સ્નેચિંગ કરનાર આરોપી સુધી પહોંચે. પોલીસને મળેલ CCTV ફૂટેજમાં આરોપીની ઓળખ થઈ ગઈ છે. દહેગામમાં ડબલ મર્ડર કેસમાં ઝડપાયેલા આરોપીની સોશિયલ મીડિયા પર વિડીયો જોઈ ફરિયાદી આરોપીને ઓળખી બતાવ્યો. આરોપી વનરાજનાથ ઉર્ફે કંચનનાથ મદારીની પોલીસે ધરપકડ કરી. આરોપી અમદાવાદ સાબરમતી જેલમાં મર્ડર કરવાને લઈને બંધ હતો અને પોલીસે આરોપીનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી. સોશિયલ મીડિયામાં રીલ તમામ લોકો જોતા હોય છે, ત્યારે સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ રીલ જોઈ અને ખ્યાલ આવ્યો કે તેની સાથે બનેલા ચેન સ્નેચિંગનો ગુનાનો આરોપી છે અને આ આરોપી અન્ય કંઈ નહીં પણ દહેગામમાં ડબલ મર્ડરના ગુનામાં ઝડપાયો હતો. જોકે ફરિયાદી તાત્કાલિક રાંદેર પોલીસ મથકે દોડી આવી. આ બાબતે ફરિયાદ કરતા પોલીસ તાત્કાલિક આરોપી સુધી પહોંચી હતી અને દહેગામથી તેનો કબજો લીધો હતો. જોકે આ 3 લોકો હતા જે સુરતમાં ચેન સ્નેચિંગની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. એક રીલ દહેગામ પોલીસે બનાવેલી મર્ડરના ગુનામાં પકડાયેલા આરોપીની રીલના આધારે આરોપીની ઓળખ થતાં જ રાંદેર પોલીસે આરોપીનો કબજો લીધો છે અને ગુનો જે દાખલ હતો તેમાં તપાસ શરૂ કરી છે. જોકે વનરાજ મદારીના કામ જોડે મદારીગીરી કરનાર અન્ય 2 આરોપીની પોલીસે હવે શોધખોળ શરૂ કરી છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. બાકી રહેલા જિલ્લા પ્રમુખોની આજે થઈ જશે જાહેરાત. ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખની જાહેરાત. આશીષ દવે ગાંધીનગર શહેર ભાજપના નવા પ્રમુખ. આશીષ દવે અગાઉ ગુડાના ચેરમેન રહી ચૂક્યા છે. ભાજપના નિરીક્ષક બાબુ જેબલિયા અને નોકબે પ્રજાપતિ કરી છે જાહેરાત. ધારાસભ્ય રીટાબેન, કોર્પોરેટર તેમજ ચૂંટણી નિરીક્ષક હાજર. હાલ કાર્યરત પ્રમુખ રુચિર ભટ્ટ પણ હાજર. સાથે મળીને ભારતીય જનતા પાર્ટીના ગાંધીનગરમાં હાથ વધારે મજબૂત કરીએ. આપણું શીર્ષસ્થ નેતૃત્વ જે અમિતભાઈ શાહ સાહેબ, પાટીલ સાહેબ અને પ્રદેશના જે સર્વે આપણા અગ્રણીઓ, એમના માર્ગદર્શન હેઠળ આપણે જે રીતે
અત્યારે કામ કરી રહ્યા છે એ જ રીતે એમને સાથ સહકાર મળે એવી મારી બધાને અભ્યર્થના. પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખની જાહેરાત. જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે મૂળ જાંબુઘોડાના અને જિલ્લા ભાજપ મહામંત્રી મયંક દેસાઈના નામની જાહેરાત કરાઈ છે. પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખની વરણી પ્રક્રિયા માટે પ્રદેશથી નિયુક્ત કરાયેલા ચૂંટણી અધિકારી, જિલ્લા પ્રભારી, સાંસદ અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં સંકલન બેઠક યોજાઈ. સંકલન બેઠક બાદ જિલ્લા ભાજપ પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી. મયંકભાઈ દેસાઈની દરખાસ્તને ટેકાને આપણે માન્ય રાખી આવનારી ભારતીય જનતા પાર્ટીના સમય મર્યાદા સુધી જે પદની જવાબદારી માટે મયંકભાઈ દેસાઈને જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે સર્વાનુમતે એમની નિમણૂક ભારતીય જનતા પાર્ટી કરે. કચ્છના અબડાસાના જખો ખાતે ચાલી રહેલા ત્રિદિવસીય ભાવ પ્રાણ પ્રતિષ્ઠાના સુવર્ણ મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા. આ ત્રિદિવસીય મહોત્સવમાં ભાગ લેવા દેશમાંથી ભાનુશાલી સમાજના જ્ઞાતિજનો ઉમટી પડ્યા છે અને સાથે જ સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય તેમજ સામાજિક આગેવાનોની પણ ઉપસ્થિતિ જોવા મળી. મુખ્યમંત્રી 101 નિરણ કેન્દ્રોનો પ્રારંભ કરાવશે અને સાથે 42 કન્યાઓનું કન્યાદાન પણ કરવાના છે. જખો ખાતે ચાલતા ઓધવ મહારાસમાં 10,000થી પણ વધારે ભાનુશાલી સમાજની બહેનો ભાતીગળ પોશાક પુતારો પહેરીને રાસ રમી હતી. તો ઓધવ રાસ ભાનુશાલી સમાજનો આ એક ઐતિહાસિક પ્રસંગ છે. ઓધવ રામજીના ભાનુશાલી સમાજના કાર્યક્રમમાં લોકગાયક ગીતા રબારી, વસંતભાઈ ભાનુશાલી, પૂનમ ગઢવીએ ગરબાના સૂર રેલાવ્યા. કચ્છમાં ગમખ્વાર અકસ્માતમાં 3ના મોત. ભુજ ખાવડા હાઈવે બન્યો રક્તરંજિત. પાલરા પાસે ટ્રેલરે બાઇકને ટક્કર મારી એક જ પરિવારના 3 લોકોના મોત થયા છે. બાઇક પર પરિવાર જતો હતો અને ટ્રેલર ચાલકે બાઇક પર ગાડી ચડાવી દેતા બનાવ બન્યો હોવાનું સામે આવ્યું. ટ્રકની પાછળની સીટ ખોલી અને નીકળી દારૂની બોટલ અને ચોંકી ગઈ પોલીસ. રાજકોટ પોલીસે એક ટ્રક ચાલકને દારૂની બોટલ સાથે ઝડપી લીધો છે. ટ્રકમાં દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળી હતી અને જેના આધારે અમદાવાદ રાજકોટ હાઈવે પર બામણબોર ચેકપોસ્ટ પાસેથી એક શંકાસ્પદ ટ્રકને રોક્યો હતો. તેની તપાસ કરતા પહેલા તો કંઈ હાથ ન લાગ્યું. બાદમાં પોલીસે ટ્રક ડ્રાઈવરની પાછળની સીટ ખોલી અને સ્પીકર હટાવ્યા તો અંદર એક બીજું પણ ખાનું મળી આવ્યું અને તેમાં હાથ નાખતા દારૂની બોટલ મળી આવી. 8,552 દારૂની બોટલ મળી આવી છે અને કુલ 14.56 લાખનો દારૂ મળી અને કુલ 24.66 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. રઘુદેવા ચાવડાની ધરપકડ કરી છે અને આ રીતે બુટલેગરના દારૂ છુપાવવાના નવા કિમિયાને પોલીસે બેનકાબ કર્યો છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. રાજકોટ મનપાની બેદરકારીના કારણે ગરીબોની રોજી રોટી સમાન લારીઓ કાટ ખાઈ રહી છે. તો રાજકોટ મહાનગરપાલિકાના દબાણ શાખાના ગોડાઉનમાં મોટી સંખ્યામાં લારી સડી રહી છે. યોગ્ય સમયે નિકાલ ન કરતા ગરીબોની રોજી રોટી સડી રહી છે. દબાણ શાખા દ્વારા કેટલીક જગ્યાઓ પર તપાસ હાથ ધરી રેકડીઓ જપ્ત કરાતી હોય છે. જોકે તેમનો યોગ્ય નિકાલ ન કરાતા આ રેકડીઓ ભંગાર બની ગઈ છે. હજારો રેકડીઓ, વજનના કાંટાઓ, હજારો ખુરશીઓ, આ બધું તૂટી ગયું છે, સડી ગયું છે, પણ કોઈને પરત પાછી હકીકતમાં આપતા નથી. આ રાજકોટ મહાનગરપાલિકાની આ અણઆવડત સાબિત થાય છે. હકીકતમાં નાના અને મધ્ય વર્ગના લોકો જે આવી રેકડીઓ કાઢી અને ફરતા હોય એને ક્યાંક ને ક્યાંક વ્યવસ્થા કરી આપવી જોઈએ. મતલબ એ છે કે મોટા માથાઓ જે જગ્યા રોકાણમાં કરીને બેઠા છે ત્યાં મહાનગરપાલિકાનું કાંઈ આવતું નથી. માત્ર તમામ નિયમો નાના અને ગરીબ માણસો માટે જ લાગુ થઈ રહ્યા છે એવું સાબિત થઈ રહ્યું છે. દબાણ શાખા દ્વારા દરરોજ જે છે એ અલગ અલગ જગ્યાઓ પર જઈ અને તપાસ હાથ ધરવામાં આવતી હોય છે. કેટલીક જગ્યાએથી જે છે રેકડીઓ પણ જપ્ત કરવામાં આવતી હોય છે. જો કે એમનો યોગ્ય દંડ લે અને યોગ્ય નિકાલ કરે તો ચોક્કસથી ગરીબ લોકોને પણ જે છે તેમની ભૂલની સજા પણ તેમને મળી જાય અને તેમની રોજીરોટી પણ ન છીનવાય. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.
પહલગામની ઘટનાને લઈ લોકોનો આક્રોશ. અંબાજી બાદ આજે સમગ્ર દાંતા બંધનું એલાન. દાંતામાં વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી પહલગામની ઘટનાને વખોડી. ફરી કોઈ પણ વાર કોઈ પણ પર્યટક સ્થળે આવી ઘટના ન બને તેવી માંગ કરી છે. હિન્દુ મુસ્લિમ સાથે તમામ કોમના વેપારીઓ બંધમાં જોડાયા. દાંતામાં વેપારીઓ સ્વૈચ્છિક વેપાર ધંધા બંધ રાખી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી. દાંતા બંધમાં મુસ્લિમ વેપારીઓએ પણ સાથ આપ્યો. મુસ્લિમ વેપારીઓએ પણ પહલગામની ઘટનાને વખોડીને તમામ લોકોએ સૂત્રોચ્ચાર કર્યા અને સાથે જણાવ્યું કે તમામ મુસ્લિમ આતંકવાદી નથી, પરંતુ તમામ આતંકવાદી મુસ્લિમ છે. દાંતાના મુખ્ય માર્ગ ઉપર પાકિસ્તાનનો ધ્વજ બનાવી મુર્દાબાદ લખી વિરોધ કર્યો. પાવાગઢ મંદિરના ટ્રસ્ટી ડોક્ટર વિજય પટેલે દેશના સૈનિકોની રક્ષા અને વડાપ્રધાનના નિર્ણય માટે શક્તિ પ્રદાન માટે તેવા આશય સાથે પાવાગઢ પગપાળા પદયાત્રા કરી. પ્રથમ પહોરે માતાજીના દર્શન અને મંગળા આરતી કરી. આ તણાવની સ્થિતિ વચ્ચે સૈનિકો દેશની રક્ષા કાજે તહેનાત છે અને તે લોકોની સલામતીની ચિંતા કરી સૈનિકોની રક્ષા માટે પદયાત્રા કરી, માતાજીને પ્રાર્થના કરી. જનહિતાર્થે સ્વભાવ ધરાવતા ડોક્ટર વિજય પટેલ અગાઉ પણ અનેકવાર પદયાત્રા કરી ચૂક્યા છે. પહલગામ ખાતે જે આતંકી હુમલો થયો હતો અને અત્યારે સરહદ પર જે તણાવભર્યું વાતાવરણ છે એ દરમિયાન આપણા જાબાઝ સૈનિકો જે અત્યારે બોર્ડર પર છે એમની સુરક્ષા કાજે આજે અમે અત્યારે પગપાળા પાવાગઢ કાલિકા માતાજી મંદિરના દર્શને જઈ રહ્યા છે, એમની સુરક્ષા માટે પ્રાર્થના કરવા માટે. ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં લોકો સાથે પશુ પક્ષીઓને પણ ડિહાઇડ્રેશનની અસર થતી હોય છે અને ત્યારે જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અબોલ પશુ પક્ષીઓ માટે ખાસ સારવાર આપવામાં આવે છે. જૂનાગઢ શહેરના હીરપન્ના કોમ્પ્લેક્સ ખાતે પક્ષીઓ માટે એક મિની હોસ્પિટલ અને આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં ડિહાઇડ્રેશનની અસરથી ઘાયલ થયેલા પક્ષીઓને રાખવામાં આવ્યા છે અને આ આઇસોલેશન વોર્ડમાં તબીબોની ટીમ પાંજરા, કુલર, ઠંડક માટે ફુવારા, મેડિકલ સાધનો, વિટામિનના ટીપા, ORS પાણી સહિતની વ્યવસ્થા કરી રહી છે. પક્ષીઓની સારવાર કર્યા બાદ ફરી તેને નૈસર્ગિક વાતાવરણમાં છોડી દેવામાં આવે છે. ત્યાં પેલા સૌપ્રથમ ORS ના ટીપા પીવડાવવામાં આવે, ત્યારબાદ એની બધી પ્રાથમિક સારવારો કર્યા બધી 1 દિવસ 2 દિવસ ICU ની અંદર રાખ્યા પછી ધ્યાન કમ્પ્લીટલી સેટલ કરવા માટે 7 દિવસ સુધી અહીંયા આ જનરલ હોસ્પિટલ જનરલ વોર્ડમાં રાખવામાં આવે છે. પહેલા જે ઉનાળા સિવાય અમારી પાસે 4 થી 5 ની એવરેજ હતી, જેની જગ્યાએ અમારે અત્યારે 7 થી 8 ની એવરેજ પક્ષી દરરોજના માંદા જે હીટસ્ટ્રોકને કારણે ઘાયલ થયેલા છે તે આવે છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ CP કચેરી પહોંચશે. ચંડોળામાં ડિમોલિશનની મેળવશે માહિતી. જે રીતે સવારથી જ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, ગૃહ રાજ્યમંત્રી બાદ સીએમ પણ આ માહિતી મેળવવાના છે. CP કચેરીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ પહોંચશે. ચંડોળામાં ડિમોલિશનની જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તે અંગે તેઓ માહિતી મેળવશે. તો છેલ્લા 3-4 દિવસથી ખાસ કરીને પહલગામ હુમલા બાદ, આતંકી હુમલા બાદ ગુજરાતમાં એક્શન શરૂ થઈ ગયું છે. તો આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા પ્રણવ પાસેથી. જી પ્રણવ, ગૃહ રાજ્યમંત્રી માહિતી મેળવી રહ્યા છે અને હવે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ CP કચેરી પહોંચવાના છે. સંધ્યા, ગુજરાતનું સૌથી મોટું મેગા ડિમોલેશન નગરપાલિકા અને અમદાવાદ પોલીસ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. જે રીતે પહેલગામમાં આતંકવાદી હુમલો થયો તેમાં નિર્દોષ જે ગુજરાતીઓ સહિત અન્ય ભારત દેશના જે નાગરિકો છે તેના મૃત્યુ થયા, ત્યારબાદ ભારત સરકારે પણ અનેક કડક પગલાઓ લીધા છે અને એની અંદર જે અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું 48 કલાકની અંદર પાકિસ્તાની અને જે અન્ય દેશના લોકો અહીં રહી રહ્યા છે બાંગ્લાદેશી, તેઓને અહીંથી બહાર જવા માટે, ત્યારે મેગા ઓપરેશન અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચ, SOG અને અમદાવાદ પોલીસે પણ હાથ ધર્યું. તેને લઈને ચંડોળા તળાવ ખાતે મોટા પ્રમાણમાં બાંગ્લાદેશી નાગરિકોને પકડવામાં આવ્યા હતા, તેનું વેરિફિકેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જે ઘટના સામે આવી અને જે માહિતી મળી મહાનગરપાલિકાને, કલેક્ટર વિભાગને અને અમદાવાદ પોલીસને કે ત્યાં ગેરકાયદેસર દબાણો થયા છે અને દબાણોની અંદર અનેક લોકો છે તે રહી રહ્યા છે અને જે રીતે માહિતી મળી છે ન્યૂઝ 18ને તે પ્રમાણે 3000 થી પણ વધુ નાના મોટા પાકા મકાનો જે છે, ઝૂંપડાઓ, તે ડિમોલિશન કરવામાં આવી રહ્યા છે. તેને લઈને જ ગુજરાતનું દેશનું આ સૌથી મોટું ડિમોલેશન હશે. તેને લઈને જ હવે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેની સમીક્ષા કરી રહ્યા છે અને ખુદ તેઓ હાલ કચ્છના પ્રવાસે છે. કચ્છનો પ્રવાસ પૂર્ણ કરીને તેઓ સીધા અમદાવાદ શહેર પોલીસ કચેરી ત્યાં પહોંચશે. ત્યાં અમદાવાદના જે CP સાથે જ અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર, અન્ય જે ઉચ્ચ અધિકારીઓ છે, જે ક્રાઇમ બ્રાન્ચ હોય કે પછી નગરપાલિકા છે, કલેક્ટર વિભાગના જે ઓફિસના અધિકારીઓ છે,
તેઓની સાથે બેઠક કરશે અને એક સમીક્ષા કરશે કે જે હાલ કામગીરી થઈ છે એ કામગીરી શું થઈ રહી છે, હવેની કામગીરી શું બિલકુલ કરવામાં આવશે. સીએમ સમીક્ષા કરશે, સ્થિતિનો જાયજો લેશે. આપનો આભાર. ગરમીના પ્રકોપ વચ્ચે પાટનગર ગાંધીનગરમાં આવેલા ઇન્દ્રોડા પાર્કમાં પ્રાણીઓ તેમજ પશુ પક્ષીઓ માટે વિશેષ વ્યવસ્થા કરાઈ છે. ગરમીમાં પ્રાણીઓને ઠંડક આપવા માટે દરરોજ 1050 કિલો બરફથી વાતાવરણ ઠંડુ રાખવામાં આવી રહ્યું છે. ઉપરાંત સ્પ્રિંકલર મૂકીને હરતા ફરતા પ્રાણીઓને ગરમીથી રાહત અપાઈ રહી છે. તેમજ ખસ ટટ્ટી બાંધી અને સતત પાણી નાખવામાં આવી રહ્યું છે. કુંડમાં રહેલું પાણી ગરમ થઈ જવાની શક્યતા વધુ હોય છે, જેથી પાર્કમાં રાખવામાં આવેલા મગરના કુંડમાં બરફની પાટ મૂકવામાં આવી છે. આપણી પાસે 3 સિંહ છે, 2 વાઘ છે અને 3 દીપડાઓ છે. આ 3 આવાસોમાં આપણે કુલરની વ્યવસ્થા કરેલી છે. સાથે સાથે જે જાળીવાળો ભાગ જે છે એમાં ખસતટી લગાડેલી છે અને ખસતટી પર આપણે નિયમિત રીતે પાણીનો છંટકાવ કરવામાં આવે છે. સાથે સાથે કુલરમાં પણ આપણે ઠંડુ પાણી ભરવામાં આવે છે અને તેને આગળ બરફની પાટ જે છે એ રાખવામાં આવે છે. સાથે સાથે ગરમીનું પ્રમાણ બપોરના વધારે હોય છે, તો તે દરમિયાન લગભગ 12:30 વાગ્યાની આસપાસ આ પ્રાણીઓને આપણે આવાસમાં અંદર લઈ લઈએ છીએ અને 4:30 વાગે આપણે ફરીથી તેને બહાર ખુલ્લા મૂકીએ છીએ. ગરમીનો પારો દિન પ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે ગરમીથી પ્રાણીઓને રક્ષણ મળે તે પ્રકારની વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે અને આ પ્રકારની વ્યવસ્થા ઇન્દ્રોડા પાર્ક ખાતેના જે પ્રાણી સંગ્રહાલયની અંદર કરવામાં આવી છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે પ્રાણી સંગ્રહાલયના દ્રશ્યો છે કે જ્યાં જે વાઘ વસવાટ કરે છે ત્યાં સતત પાણીનો મારો જે છે તે ચલાવવામાં આવી રહ્યો છે. સતત સ્પ્રિંકલરના માધ્યમથી આ પ્રકારના જે પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, એટલે કે જેથી કરીને ગરમીથી પ્રાણીઓ રક્ષણ મેળવી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ ફક્ત વાઘનું પાંજરું છે ત્યાં આ પ્રકારની વ્યવસ્થા નહીં, પરંતુ સિંહના જે પાંજરા છે ત્યાં જ આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. હિંસક પ્રાણીઓ જ્યાં વસવાટ કરે છે ત્યાં આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે તે સમગ્ર જે આખું જે પાંજરું છે, પાંજરાની ફરતે ગ્રીન નેટ લગાવવામાં આવી છે અને તેની ઉપર પણ સતત પાણીનો મારો જે છે તે ચલાવવામાં આવી રહ્યો છે, એટલે કે જેથી કરીને પ્રાણીઓ જે છે તે ગરમીના પ્રકોપથી બચી શકે. અને આ પ્રકારનું વાતાવરણ રાખવાના કારણે અંદાજિત જો અન્ય જગ્યાએ 40 ડિગ્રી જેટલું ટેમ્પરેચર હોય તો તે અહીંયા 3 ડિગ્રી જેટલું ટેમ્પરેચર ઘટી શકે છે. તે પ્રકારની વ્યવસ્થાના ભાગરૂપે આ પ્રકારનો પાણીનો મારો જે છે તે સતત ચલાવવામાં આવી રહ્યો છે. સાથે તે જ્યાં વાઘનું જે બોર્ડ હોય છે તે બોર્ડની અંદર પણ બરફ જે છે તે મૂકવામાં આવે છે, કુલર જે છે તે પણ મૂકવામાં આવતા હોય છે કે જેથી કરીને પ્રાણીઓ જે છે તે ગરમીના પ્રકોપની વચ્ચે શાંતિથી સમય વિતાવી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. દર વર્ષે આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે, ત્યારે આ વર્ષે પણ આ જ પ્રકારની વિશેષ વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે અને આ પ્રકારની વ્યવસ્થા સાથે 2 થી 3 ડિગ્રી જેટલું ટેમ્પરેચર ઘટે તે પ્રકારના પ્રયાસ હાથ ધરવામાં આવે છે કે જેથી કરીને પ્રાણીઓને ઓછો ખોરાક આપવામાં પણ આવી રહ્યો છે અને પ્રાણીઓ જે હિંસક જે છે તે ગરમીના પ્રકોપથી પણ બચી શકે તે પ્રકારની વ્યવસ્થા હાથ ધરાઈ છે. હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.